કેશોદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 23, 24 અને 25 એમ 3 દિવસ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસનો પલ્સ પોલિયો કાર્યક્રમ ખુલ્લો મુકાતા ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર એનજી ડાભી સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને એક સર્વ પ્રમાણે 14,000 બાળકોને ટીપા પીવડાવવાનો ટાર્ગેટ હતો, પરંતુ કેશોદ આરોગ્ય વિભાગે આ ટાર્ગેટ ઊંચો લઈ જઈ 16,000 બાળકોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેની સામે આ 3 દિવસના કાર્યક્રમમાં 111 બૂથ પર 14,000 બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જ્યારે આઉટસોર્સ તરીકે 18,000 ઘરની મુલાકાત લઈ જે ઘરે બાળક હતું તેમને ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર, અર્બન અને તાલુકા પીએચસી સેન્ટરના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક ફરજ બજાવવામાં આવી હતી। સરકારશ્રી દ્વારા આજરોજ 23 જૂનના રોજ પલ્સ પોલિયો કાર્યક્રમ ઉજવણી થઈ રહી છે, ત્યારે કેશોદ તાલુકામાં પણ તમામ ગામો અને શહેરી વિસ્તારમાં આ પલ્સ પોલિયો કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે। લગભગ આજ બૂથના દિવસે 111 જેટલા બૂથ ઉપર પોલિયોની કામગીરી કરી અને લગભગ 16,000થી વધારે બાળકોને ટીપા પીવડાવવાનો અમારો ધ્યેય છે। પ્રથમ દિવસે બૂથ ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા અન્ય આગેવાનો દ્વારા ઉદ્ઘાટન કરી અને પોલિયો કાર્યક્રમને ખુલ્લો મૂકેલ છે।